પાટીદાર સમાજ દ્વારા દાંડિયા ક્લાસીસ બંધ કરવા માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેને લઈ મોરબીમાં પાટીદાર સમાજની જનક્રાંતિ સભા યોજાઈ હતી। યોજાયેલી આ સભામાં હજારોની સંખ્યામાં પાટીદારોની જનમેદની ઉમટી પડી હતી। મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી દાંડિયા ક્લાસીસનો વિરોધ ઉઠી રહ્યો છે અને ખાસ કરીને પાટીદાર સમાજ દ્વારા દાંડિયા ક્લાસીસો બંધ કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ ઝુંબેશના ભાગરૂપે મોરબીમાં પાટીદાર સમાજની જનક્રાંતિ સભા યોજાઈ હતી, જેમાં પાટીદાર સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ અને તમામ પક્ષના રાજકીય નેતાઓ અને આગેવાનો જોડાયા હતા। આ સાથે જ હજારોની સંખ્યામાં પાટીદારોની જનમેદની ઉમટી પડી હતી। વિષય હતો કે પાટીદાર સમાજની બેનો દીકરીઓને જે છેડતી કરવામાં આવે છે કે ગરબામાં શીખવા દાંડિયા ક્લાસમાં જે પણ એને નુકસાન થાય છે, જવાથી એને કંઈ ફાયદો નથી એટલો બધો જેટલો એને આ દૂષણનો સામનો કરવો પડે છે। એના માટે આપણે બધી એક સભા ભેગી કરેલી હતી। તેમાંથી આપણને જાણવા મળે છે કે આવી પ્રવૃત્તિઓ પણ થતી હોય છે, જેની આપણને જાણ નથી હોતી બધાને। કારણ કે અત્યારે દાંડિયા ક્લાસ જે ચાલે છે એમાં છોકરીઓ પર દૂષણ જ થાય છે, તો આ દૂષણને અટકાવવા માટે અમારા પાટીદારની સમાજની બહેનો અને દીકરીઓને અને માતાઓને પણ જાગૃત થવાનું છે। એટલે અમારી માતાઓ બહેનો જાગૃત થાય એ માટે આ જે સભા રાખી છે એ બરોબર છે, અને અમારો પાટીદાર સમાજના ભાઈઓ સૌ પ્રથમ સાથ આપે છે અને આપતા જ રહેશે। સાથે અમે બહેનો પણ એમને સાથ આપશું, અને અમારું દીકરીઓ પર દૂષણ થશે તો અમે પણ તલવાર લઈને નીકળશું। ઝાંસીની રાણી બનવા પણ અમે તૈયાર છીએ। ડિસ્કો દાંડિયા નામના ક્લાસીસનું એક દૂષણ મોટાભાગે આખા ગુજરાતમાં ઘૂસેલું છે। એમાં મોરબીમાં અને એમાંય પાટીદાર સમાજમાં આ દૂષણના કારણે અનેક દીકરીઓની જિંદગી બરબાદ થઈ છે, અનેક દીકરીઓ આમાં બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી। આવા વિષયને કારણે આજે 20,000થી વધુ પાટીદાર સમાજે પ્રણ લીધું છે કે આવા વલ્ગર દાંડિયા શીખડાવતી ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં અમે જશું નહીં। આજે સમગ્ર સમાજે એક સાથે, સમગ્ર સમાજના ઉદ્યોગપતિઓ, આગેવાનો, 40થી વધારે સંસ્થાઓ અને તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને સમાજની સાથે રહી અને આ વિષય મૂક્યો છે। ત્યારે માત્ર પાટીદાર સમાજની દૂષણ નથી, તમામ સમાજોમાં આવા દૂષણો છે। તમામ સમાજોની દીકરી દીકરાઓને તકલીફ છે, દૂર કરવા માટે જ્યારે પાટીદાર સમાજ આગળ આવ્યો હોય ત્યારે આપણે બધાએ સાથે મળી અને તમામ સમાજને સાથે રાખી આવા દૂષણોને ડામી, અને જ્યારે આપણી પૂર્વ સંસ્કૃતિ, જ્યારે આપણી ગરબા લેવાતા, આજે 500 વર્ષ પહેલાંની વાત કરી તો આપણા શેરી ગરબા, આપણી સોસાયટી ગરબા, આપણા ગામના ચોકના ગરબા લઈને આપણી જે બહેનો દીકરીઓ શીખતા હતા અને ઉત્તરોત્તર એની શીખીને આગળ આવતા હતા। આવા ગરબા લેવાય એવું અમે આહ્વાન કર્યું છે। એને દૂષણ દોરવા માટે અમે તો ધારાસભ્ય તરીકે બધા સમાજ આવતો હોય અમારા પાસે કે અત્યારે સમાજમાં જે દૂષણ કેવું છે કે કાંઈ કામ ન કરવું, લુખા તત્વોને સીન સપાટા કરવા, કોકના પૈસા પડાવવા, મોટરસાઇકલ લઈને ગાડીઓ લઈને આટા મારવાને, ગમે સમાજની છોકરીને એને કુંડાળામાં લઈ અને 2-3 વર્ષ પછી સમાજને એને દીકરીને એમ થાય કે હું પસ્તાવો થાય ત્યારે એવું દુઃખ થતું હોય તો મારું આહ્વાન છે કે તમામ સમાજને કે આપણી દીકરીને અને દીકરાને સારી રીતે કઈ રીતે આપણે એને ભણાવી, કઈ રીતે સારી રીતે કોઈ ખોટા સેન સપાટામાં ન જાય। જ્યારે આ સભામાં સમગ્ર પાટીદાર સમાજ દ્વારા દાંડિયા ક્લાસીસમાં ન જવા માટે શપથ લીધા છે અને આગામી સમયમાં મોરબીના કન્યા છાત્રાલય ખાતે ગરબા ક્લાસીસ શરૂ કરવામાં આવશે। અહીં માત્ર દીકરીઓને જ ગરબા શીખવવામાં આવશે અને કોઈ પણ પાટીદાર સમાજના યુવક કોઈ પણ જગ્યાએ ફસાઈ ગયો હોય તો તેની મદદ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। તેમજ મહિલાઓએ અને યુવતીઓએ પણ દાંડિયા ક્લાસીસ બંધ કરવા મુદ્દે સહમતિ દર્શાવી છે। આવા દાંડિયા ક્લાસીસ ન જવા માટે પણ તૈયારી દર્શાવી છે। આર્યન સોલંકી, મંતવ્ય ન્યૂઝ, મોરબી।